તો જે પ્રકારથી બ્રિજ તૂટ્યો તે બાદ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે ખરેખર કોઈને પણ રડાવી દે તેવા છે। આ કરુણાંતિકાની આ ઘટનાના 6 અલગ અલગ દ્રશ્યો જુઓ। પહેલા જુઓ કે બ્રિજ કઈ રીતે તૂટ્યો। એક માતા છે જે પોતાના દીકરા માટે આક્રંત કરી રહી છે, જેની માનતા પૂરી કરવા માટે જ આ પરિવાર જઈ રહ્યો હતું। બીજી તરફ રેસ્ક્યુ ઓપરેશન છે તે ચાલી રહ્યું છે, તમામ લોકોને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। તો તરતા વાહનો જોવા મળી રહ્યા છે, બ્રિજથી નીચે પડીને કઈ રીતે વાહનો તરી રહ્યા છે તેના પણ આપ દ્રશ્યો જુઓ। ડૂબી ગઈ જિંદગી અને ડૂબી ગઈ જિંદગી બાદ જે મૃતદેહો બહાર કાઢવામાં આવી રહ્યા છે તે પણ જુઓ। તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, પરંતુ સવાલ પણ અનેક ઉપસ્થિત થઈ રહ્યા છે। ગંભીરા બ્રિજ તૂટતા વૈકલ્પિક રસ્તા જાહેર કરાયા છે। વૈકલ્પિક માર્ગ પર વાહનો ડાયવર્ટ કરાયા છે। તારાપુરથી વડોદરા જતા વાસદ થઈને ડાયવર્ટ કરવામાં આવ્યા છે। બોરસદથી વડોદરા જવા માટે પણ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। નાના વાહનોને ઉમેટા બ્રિજથી ડાયવર્ઝન અપાયું છે, તો ભારે વાહનોને વાસદ રૂટનો ઉપયોગ કરવો। ઉમેટા બ્રિજ ભારે વાહનો માટે પ્રતિબંધિત। તો બ્રિજની કરુણાંતિકા પર તંત્રની હાસ્યાસ્પદ વાત। બ્રિજ તૂટી ગયા બાદ વાહનો પર પ્રતિબંધ મૂક્યો છે। બ્રિજ દુર્ઘટના બાદ તંત્રએ જાહેરનામું બહાર પાડ્યું છે। બ્રિજ ફરી કાર્યરત ન થાય ત્યાં સુધી વાહનો પર બંધી રહેશે। બોલો, બ્રિજ તૂટી ગયો અને હવે વાહન પર પ્રતિબંધ। જે પ્રકારની આ સમગ્ર ઘટના છે તે હાસ્યાસ્પદ। વડોદરા હાઈવે પર થયેલ બ્રિજ દુર્ઘટના મામલે આ દુર્ઘટના બાદ સુરત જિલ્લાના કામરેજ તાપી બ્રિજ પણ ચર્ચામાં આવ્યો છે। ધારાસભ્ય કુમાર કાનાણીનું નિવેદન સામે આવ્યું। કામરેજ તાપી બ્રિજ જોખમકારક છે। કામરેજ બ્રિજ પર પતરાની પ્લેટ નાખીને કામકાજ ચલાવવામાં આવી રહ્યું છે। શરૂઆતમાં આ પ્લેટ 1 ફૂટ પહોંચી હતી અને આજે 7 ફૂટ પહોળી થઈ ગઈ છે। આ બ્રિજ પર પ્લેટ 2 ફૂટ ઊંચી નીચી થાય છે, જેનાથી દુર્ઘટના થઈ શકે છે। બ્રિજ પર મોટું ગાબડું પડી ગયું હોવા છતાં કામગીરી કરાઈ નથી રહી। કોઈ દુર્ઘટના ઘટે એની પહેલાં ક્ષતિ ટળી જાય, એ દૂર થાય અને પ્લેટ કાઢીને ત્યાં યોગ્ય રિપેરિંગ થાય તો દુર્ઘટના આપણે ટાળી શકીએ એમ છીએ। એટલા માટે હાઈવે ઓથોરિટી તાત્કાલિક ધોરણે બ્રિજ રિપેર કરવો જોઈએ કે જ્યારે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ માણસ કે કોઈ પણ જાણકાર જાગૃત નાગરિકની જ્યારે રજૂઆત હોય ત્યારે તમારે એને ધ્યાને લેવી જોઈએ અને એનું રિપેરિંગ કરતાં એનું પરમેનન્ટ સોલ્યુશન શું છે તેની જવાબદારી તમારી બને છે। ખાલી રિપેરિંગ કરવાથી ને ખોટા ખર્ચા કરવાથી હાલ 25 લાખનો ખર્ચો કર્યો, અમારા જ ખિસ્સાના પૈસા, પબ્લિકના ખિસ્સાના પૈસા જાય છે। આ એક ખાલી શોબાજી અને બતાવવાનું છે, બીજું કંઈ છે નહીં। એમાં 1 ફૂટની પ્લેટ નાખેલી 2 વર્ષ પહેલા હતી, અત્યારે એ 6 ફૂટે પ્લેટ પહોંચી ગઈ છે, છતાં એની કોઈ જાતની કાર્યવાહી થતી નથી, એનું કામ થતું નથી। આમાં કોઈ જાનહાનિ કે કાંઈ પણ થઈ છે તો જે કોઈ લોકોની ઘટનામાં જે માણસો આવી જાય એના પરિવારની જવાબદારી કોણ લે છે? આ જે તે વિસ્તારના રાજકારણીઓ, સાંસદ, ધારાસભ્યો છે એને આ થોડું ધ્યાન દોરવું જોઈએ। ગંભીર બ્રિજના લીધે અમને હવે તો થોડોક વધારે ડર લાગવા માંડ્યો છે, તો જેથી કરીને સરકારશ્રીને વિનંતી કે આ પુલનું જલ્દી તાત્કાલિક કંઈક નિવારણ લાવે ને કંઈક આ પ્લેટ તમે જોવો ને, પ્લેટ તમે જોઈ શકો છો, બહુ તકલીફ લાગે છે। પ્લેટ ક્યારેક ઉંચકી હોય, ક્યારેક તૂટી જાય છે, પણ કાંઈ કામ થતું નથી। તો મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટ્યો। સુરત મુંબઈ હાઈવે પર પણ કામરેજ બ્રિજની ખરાબ સ્થિતિ છે। NH48ના તાપી નદીનો બ્રિજ પણ આવી જ હાલતમાં જોવા મળ્યો। બ્રિજ પર મોટું ગાબડું છતાં કોઈ ઓથોરિટી કામગીરી નથી કરી રહી। બ્રિજના 2 સ્લેબ વચ્ચે મોટી જગ્યા છે, 2 સ્લેબ વચ્ચે લોખંડની પ્લેટ મૂકવામાં આવી છે। થોડા દિવસ પહેલા મંત્રી પ્રફુલભાઈ પણ આ બાબતે નોંધ તેમણે લીધી હતી। વર્ષોથી આ બ્રિજની આવી સ્થિતિ છે। આ બેદરકારી ક્યારેક મોટી દુર્ઘટનાને અંજામ પણ આપી શકે છે। હાઈવે પર મોટા ટ્રકો અને બસો ચાલતા હોય છે।